નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળતત્વો ચેપ્ટર નંબર 4 આમનોન. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 16 જેમાં જીએસટી ને લગતા કેટલાક વ્યવહારો આપવામાં આવ્યા છે. આ વ્યવહારો ઉપરથી આપણે આમનોન શીખીશું. જોઈશું આપણે હવે સ્વાધ્યાયનો પ્રશ્ન 16 પેજ નંબર 160 ઉપર આપેલો છે. મિત્રો ધ્યાનપૂર્વક જોતા રહેજો. નીચેના વ્યવહારો પરથી દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનોન લખો. મિત્રો સૌપ્રથમ આ રીતે કોષ્ટક બનાવીને હેડિંગ મારી દેવું પડશે. શ્રી દિનેશભાઈની આમનોન અથવા શ્રી દિનેશભાઈના ચોપડે આમનોન. અને મિત્રો દિનેશભાઈ એ દાહોદના છે. દાહોદ એટલે કે ગુજરાત રાજ્યની અંદર આપવામાં આવેલું છે. હવે જોઈશું મિત્રો, શ્રી દિનેશભાઈના ધંધાના વ્યવહારોને વસેક નીચેના દરે લાગુ પડે છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમનોન લખો. વિદ્યાર્થી મિત્રો, નીચેના વ્યવહારોની રકમમાં વસેકના દર જે કંઈ પણ હોય તે ઉમેરવામાં આવ્યા નથી. વસેકની રકમ ઉમેરવામાં આવી નથી, માટે આપણે એની ગણતરી કરીને રકમમાં ઉમેરવું પડશે. ત્યાર પછી રકમ લખવી પડશે. ધ્યાનપૂર્વક જોતા રહેજો. વસેકના દર કયા કયા છે તે કોષ્ટકમાં આપવામાં આવ્યા છે, જે બોર્ડ ઉપર મેં લખ્યું છે. મિત્રો ધંધાકીય એકમ જો વસ્તુનું ખરીદ વેચાણ કરે તો ત્યારે કયા કયા દર લાગે અને સેવાનું ખરીદ વેચાણ કરે ત્યારે કયા દર લાગે તે આપવામાં આવ્યું છે. મિત્રો જો ધંધાકીય એકમ વસ્તુનું ખરીદ વેચાણ રાજ્યની અંદર કરે તો ત્યારે બે વસેક લાગશે. સીજીએસટી 6% અને એસજીએસટી 6%. આ બંને જો રાજ્યની અંદર વસ્તુનું ખરીદ વેચાણ કરે તો લાગુ પડશે. પરંતુ જો રાજ્યની બહાર વસ્તુનું ખરીદ વેચાણ કરવામાં આવે તો ત્યારે એક જ વસેક લાગશે, આઈજીએસટી, જે 12% છે, જે આપણે ગણતરી કરવી પડશે. અને મિત્રો જો ધંધાકીય એકમ સેવાનું ખરીદ વેચાણ રાજ્યની અંદર કરશે તો ત્યારે બે વસેક લાગશે, એટલે સીજીએસટી અને એસજીએસટી 2.5%, 2.5%. મિત્રો અને જો ધંધાકીય એકમ સેવાનું ખરીદ વેચાણ રાજ્યની બહાર કરશે તો તેવા સંજોગોમાં માત્ર એક જ જીએસટી લાગશે, આઈજીએસટી 5% લાગશે. આ વસ્તુને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ ધંધાકીય એકમ ખરીદી કરશે તો ત્યારે જે જીએસટી સીજીએસટી હોઈ શકે અથવા એસજીએસટી અથવા આઈજીએસટી જે ઉધાર કરવામાં આવેલો છે, પરંતુ જો ખરીદ પરત થશે તો આને આપણે જમા કરીશું. આ વસ્તુને ધ્યાનપૂર્વક તમે નોંધ કરી લેજો મિત્રો. હવે આપણે જોઈશું પહેલો વ્યવહાર 2019 એપ્રિલ 1લી તારીખનો વ્યવહાર છે, જે આપણે લખી કાઢવું પડશે તારીખ પહેલા. ધ્યાનપૂર્વક જોજો. સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી ₹50,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો. રકમ ચેકથી ચૂકવી. મિત્રો રકમ ચેકથી ચૂકવવામાં આવી છે એટલે સંપૂર્ણ વ્યવહાર અહીં રોકડ વ્યવહાર બની ગયો છે. મિત્રો જીએસટી ના દાખલામાં એક વસ્તુ ખાસ પૂર્વક તમારે ધ્યાનથી જોવું પડશે કે સ્થળનું નામ શું આપવામાં આવ્યું છે. મિત્રો અહીં સુરેન્દ્રનગર જે ગુજરાત રાજ્યની અંદર છે અને દિનેશભાઈ પણ દાહોદના છે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર છે. એટલે પહેલી તારીખનો વ્યવહાર એ રાજ્યની અંદરનો વ્યવહાર છે અને રાજ્યની અંદર થતો વ્યવહાર હોવાથી અહીં બે જીએસટી લાગશે. કયા કયા? તો સીજીએસટી અને એસજીએસટી 6% લાગશે. એ વસ્તુને યાદ રાખજો મિત્રો. અને અહીં ખરીદી કરવામાં આવી હોવાથી આપણે એ ટેક્સને ઉધાર કરવું પડશે. બરાબર? ધ્યાનપૂર્વક જોતા રહેજો. હવે આપણે ગણતરી કરીશું મિત્રો. 50,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો. મિત્રો સૌપ્રથમ આપણે વેપારી વતાવ કરવું પડશે. 50,000 નો માલ છે એની ઉપર 10% વેપારી વતાવ આપણે ગણીશું તો 5,000 રૂપિયા આવશે. 12 કરતા 45,000 રૂપિયા આવશે. એટલે કે 45,000 રૂપિયામાં માલની ખરીદી કરી કહેવાય છે. મિત્રો ખરીદી કરી છે એટલે ખરીદી ઉધાર થશે. તો સૌપ્રથમ આપણે ઉધાર લખી કરીશું. ખરીદી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે મિત્રો? વેપારી વતાવ 12 કરતા 45,000 રૂપિયા આવ્યા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં માલની ખરીદી કરી હોવાથી અને એ ગુજરાત રાજ્યની
આપણે બે જીએસટી લાગુ પડશે, જે આપણે લખવું પડશે અને એનું ઉધાર કરવું પડશે, બરાબર ને? જેને આપણે શું કહીશું અહીંયા? આવક પૂરતી કેન્દ્રીય વસે અને આવક પૂરતી રાજ્ય વસે, જેને આપણે ઉધાર કરવું પડશે. તો લખીશું આપણે આવક પૂરતી કેન્દ્રીય વસે ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસે ખાતે ઉધાર. મિત્રો હવે કેટલી રકમ તે આપણે ગણતરી કરવાની છે. એક કેન્દ્રીય વસેટ છે અને બીજી રાજ્ય વસેટ. તો કેન્દ્રીય વસેટ 6% અને રાજ્ય વસેટ 6% છે. તો કોના 6% કરવાના છે મિત્રો? વેપારી વતાવ બાદ કર્યા પછી જે રકમ પડે, બરાબર ને, તેની પર આપણે વસેટની ગણતરી કરીશું. એટલે 45,000 ના 6% આપણે કરવા પડશે. વિદ્યાર્થી મિત્રો 45,000 ના 6% 2700 રૂપિયા થશે. માટે આપણે અહીં 2700 6% પ્રમાણે લખીશું બંને જગ્યાએ. અને ત્યાર પછી જમા શું થશે એ વિચારો મિત્રો. તમે ધ્યાનપૂર્વક જોશો તો રકમ ચેકથી ચૂકવી એવું કીધું છે. માલ ખરીદ્યો છે પરંતુ બદલામાં રકમ ચેકથી ચૂકવવામાં આવે છે. એટલે ચેક જશે, બરાબર? અને જે વ્યક્તિને ચેક આપવામાં આવ્યો છે એ બેંકમાં લઈને જશે, બેંક તેને રકમ આપશે, એટલે કે બેંક આપનાર બનશે. બીજા શબ્દોમાં કહીએ તો ચેક ચૂકવવાથી ગણનારી બેંક શિલ્લક ઘટે અને બેંક શિલ્લક ઘટે એટલે બેંક ખાતું આપણે જમા કરવું પડશે. લખીશું અહીંયા તે બેંક ખાતે. મિત્રો બેંક ખાતે આપણે સરવાળો કરીને લખી કાઢવું પડશે 50,400. આ રીતે ઘણો વ્યવહાર આપણે લખવો પડશે. હવે ત્યાર પછી છે 4 તારીખનો વ્યવહાર. તારીખ લખી કાઢશું આપણે. 4 તારીખે વ્યવહાર છે. મિત્રો સ્થળનું નામ ખૂબ જ અગત્યનું છે. યાદ રાખજો, જો સ્થળ રાજ્યની અંદર હશે તો બે વસેટ ગણાશે, એક સીજીએસટી અને એસજીએસટી. પરંતુ રાજ્યની બહાર હશે તો એક જ વસેટ ગણવામાં આવશે, એ આઈજીએસટી આવશે, બરાબર? તો જોઈશું વારાણસીના ઉત્તર પ્રદેશ વિષ્ણુભાઈ પાસેથી ₹40,000 નો માલ 10% રોકડ વતાવે ખરીદ્યો. મિત્રો 4 તારીખના વ્યવહારની અંદર રોકડ વતાવે માલ ખરીદ્યો છે, પરંતુ વ્યવહાર રોકડ નથી. અને રોકડ વટાવ કોની પર કરવામાં આવે? જો વ્યવહાર રોકડ હશે તો જ રોકડ વટાવ કરવાનો હશે, નહીં તો રોકડ વટાવ આપણે કરી શકતા નથી. તો ફરીથી એકવાર ધ્યાનપૂર્વક જોજો મિત્રો, અહીં માલની ખરીદી કરવામાં આવી છે એટલે ખરીદી ખાતે આપણે ઉધાર લખવું પડશે. લખીશું અહીંયા આપણે ખરીદ ખાતે ઉધાર, બરાબર? મિત્રો કેટલા રૂપિયાના માલની ખરીદી કરી છે? તો 40,000 રૂપિયાના માલની ખરીદી કરી છે. એટલે 40,000 રૂપિયા આપણે અહીં લખવું પડશે. વિદ્યાર્થી મિત્રો અહીં વટાવ આપવામાં આવ્યો છે, પરંતુ વેપારી વટાવ નથી, રોકડ વટાવ છે, બરાબર? અહીં રોકડ વટાવ જો રોકડ વ્યવહાર હોય તો જ ગણવાનું છે. મિત્રો અહીં માલ ખરીદ્યો છે પરંતુ રકમ ચૂકવવામાં આવી નથી, માટે વ્યવહાર ઉધાર છે. અને વ્યવહાર ઉધાર હોવાથી આપણે રોકડ વટાવ કરી શકશું નહીં, બરાબર? માટે 40,000 રૂપિયા લખી દીધી છે. અને ખરીદી કરી હોવાથી આપણે અહીંયા વસેટ લખવું પડશે. વસેટ ઉધાર થશે, પરંતુ કયું વસેટ એ આપણે જાણવાનું છે. મિત્રો અહીં ઉત્તર પ્રદેશ આપવામાં આવ્યું છે, જે રાજ્યની બહાર છે. એટલે કે રાજ્યની બહાર વસ્તુનું ખરીદ વેચાણ થયું છે, એનો અર્થ એવો થશે રાજ્યની બહારથી ખરીદી કરી હોવાથી માત્ર કેટલો વસેટ લાગશે? એક જ. એ કયો વસેટ હશે? આઈજીએસટી, બરાબર? એટલે આપણે શું લખીશું ઉધારમાં? આવક પૂરતી સંકલિત વસેટ ખાતે ઉધાર. આવક પૂરતી સંકલિત વસેટ ખાતે ઉધાર. મિત્રો અહીંયા એક જ વસેટ લાગશે, આઈજીએસટી, એટલે 12% કરવા પડશે. કોના 12%? તો 40,000 ના 12% આપણે કરવા પડશે. 5 × 48 એટલે 4800 રૂપિયા અહીંયા આપણે ઉધાર કરીશું. તો જમા શું થશે મિત્રો? તો ધ્યાનપૂર્વક જો તો વિષ્ણુભાઈ પાસેથી માલ ખરીદવામાં આવ્યો છે, ઉધાર માલ ખરીદ્યો હોવાથી વ્યક્તિનું નામ આવશે. વ્યક્તિનું નામ છે એટલે વિષ્ણુભાઈ. તો વિષ્ણુભાઈ પાસેથી ખરીદી કરી હોવાથી વિષ્ણુભાઈ અહીં આપનાર બનશે. આપનાર ખાતે જમા રાખીશું આપણે તે વિષ્ણુભાઈ ખાતે. સરવાળો કરીને લખી કાઢશું મિત્રો આપણે 44,500.
મિત્રો આજે તમારે લખતા રહેવું પડશે, જાતે હોમવર્કમાં લખી કાઢવાનું. મિત્રો એકવાર ફરીથી સ્થળનું નામ ખૂબ જ અગત્યનું રહેશે. જો સ્થળ ગુજરાત રાજ્યની અંદર હશે તો 2 વસેક ગણવામાં આવશે, બરાબર. જો ગુજરાત રાજ્યની બહાર હશે તો 1 જ વસેક ગણવામાં આવશે. વસ્તુ યાદ રાખજો. જોઈએ હિંમતનગરના હિમાંશુભાઈ. મિત્રો અહીં હિંમતનગર સ્થળ છે. હિંમતનગર હોવાથી એ ગુજરાત રાજ્યની અંદર છે, માટે કેટલા વસેક ગણાશે? અહીં 2 વસેક ગણાશે. કયા કયા? CGST અને SGST, બરાબર. હિમાંશુભાઈને 60,000 નો માલ 10% વેપારી વટાર વેચ્યો. મિત્રો અહીં વેચાણ કરવામાં આવ્યું છે. વેચાણ કરવામાં આવ્યું હોવાથી કયા કયા વસેક લાગશે? મિત્રો અહીં જાવકપોટી કેન્દ્રીય વસેક ખાતે જમા કરીશું અને જાવકપોટી રાજ્ય વસેક ખાતે આપણે જમા કરીશું. આ વસ્તુને યાદ રાખજો મિત્રો, બરાબર. તો હવે આપણે અહીં માલનું વેચાણ કર્યું છે અને વેપારી બતાવ હોવાથી આપણે વેપારી બતાવ બહાર કરવો પડશે. મિત્રો 60,000 નો માલ છે, એની ઉપર 10% વેપારી બતાવ એટલે 6,000 રૂપિયા થશે. 60,000 માંથી 6,000 બહાર કરીશું તો 54,000 રૂપિયા આવશે. મિત્રો હવે આપણે કઈ રીતે કરીશું? અહીંયા તો હિંમતનગરના હિમાંશુભાઈને 60,000 નો માલ વેચ્યો છે, બરાબર. એટલે હિંમતભાઈ અહીં લેનાર બનશે અને વ્યવહાર ઉધાર છે એટલે વ્યક્તિનું નામ આવશે, બરાબર ને. તો હિંમતભાઈ ખાતે ઉધાર લખીશું. મિત્રો હિમાંશુભાઈ છે એટલે હિમાંશુભાઈ આપણે લખીશું. હિમાંશુભાઈ ખાતે ઉધાર, બરાબર. હિમાંશુભાઈ ખાતે ઉધાર તે શું રહેશે? મિત્રો અહીં માલનું વેચાણ કર્યું છે એટલે વેચાણ કરવાની માલ જાય તો જમા લખીશું. તો શું લખીશું આપણે? તે વેચાણ ખાતે. અને મિત્રો અહીં વસેક આપણે લખવાનો છે, પરંતુ કયો વસેક? માલનું વેચાણ કર્યું હોવાથી આપણે જાવકપોટી શબ્દ વાપરવો પડશે, બરાબર ને. તો કેટલા ટેક્સ છે અહીંયા? કેટલા વસેક લાગશે? 2. એક જાવકપોટી કેન્દ્રીય વસેક અને બીજું જાવકપોટી રાજ્ય વસેક લખવું પડશે, બરાબર. તે જાવકપોટી કેન્દ્રીય વસેક ખાતે અને તે જાવકપોટી રાજ્ય વસેક ખાતે. મિત્રો રકમ આપણે હવે લખવાની છે. તો અહીં તમે ધ્યાનથી જોજો, 60,000 નો માલ છે, એની ઉપર 10% વેપારી બતાવ આપીને માલનું વેચાણ કર્યું. કેટલામાં માલ વેચ્યો છે મિત્રો? 54,000 માં. એટલે માલનું 54,000 માં વેચાણ થયું હોવાથી જમામાં આપણે 54,000 લખીશું અને ત્યાર પછી એ 54,000 ની ઉપર આપણે શું કરીશું? GST કરીશું. કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક 6% પ્રમાણે. તો મિત્રો અહીં 54,000 ના 6% આપણે કરવા પડશે. તો કેટલા આવશે? 3240 લખીશું આપણે. 3240 આવશે. બંને જગ્યાએ 3240 લખીને રકમની અંદર વસેક ઉમેરીને આપણે રકમ અહીં લખવી પડશે. તો કેટલે થશે મિત્રો? 60,480 લખીશું આપણે સરવાળો. આ રીતે આપણે 7 તારીખનો વ્યવહાર કરવો પડશે, બરાબર. હવે આગળનો વ્યવહાર છે મિત્રો 11 તારીખનો. ધ્યાનપૂર્વક જોતા રહેજો. અહીં પર સ્થળ અગત્યનું છે. સિમલાના એટલે કે હિમાચલ પ્રદેશ શશિકાંતભાઈને 50,000 નો માલ 10% વેપારી બતાવે ચેકથી વેચો. મિત્રો આ વખતે આ વ્યવહાર ચેકથી વેચવામાં આવ્યો છે એટલે સંપૂર્ણ વ્યવહાર બ્રોકર વ્યવહાર છે, બરાબર. તો સિમલા હોવાથી એટલે કે હિમાચલ પ્રદેશ હોવાથી રાજ્યની બહાર વેચાણ કરવામાં આવ્યું છે અને રાજ્યની બહાર વેચાણ કરવામાં આવ્યું હોવાથી અહીંયા માત્ર 1 જ વસેક લાગશે. અને કયું? IGST એટલે વેચાણ કર્યું છે એટલે કયો વસેક લાગશે? અહીંયા મિત્રો જાવકપોટી સંકલિત વસેક ખાતે જમા કરવું પડશે 12% પ્રમાણે, બરાબર. તો આપણે જોઈશું હવે શશિકાંતભાઈને વેચાણ કરવામાં આવ્યું છે, બરાબર. તો કેટલાનું? 50,000 નો માલ 10% વેપારી બતાવે. તો આપણે અહીં 50,000 નો માલ છે એની ઉપર 10% વેપારી બતાવ કરીશું. વેપારી બતાવ 5,000 થશે. 12 કરીશું તો 45,000 આવશે, બરાબર. એટલે 45,000 માં માલનું વેચાણ કર્યું છે એવું આપણે કરીશું. મિત્રો શશિકાંતને માલનું વેચાણ કર્યું છે 50,000 નો માલ, પરંતુ ચેકથી વેચ્યો છે એટલે કે રોકડ વ્યવહાર હોવાથી શશિકાંતભાઈ પાસેથી આપણને શું મળશે? તેમનાને ચેક મળશે. ચેક આવે છે, ચેક બેંકમાં જમા કરાવીશું તો બેંક અહીં
ખાતે ઉધાર થશે. લખીશું અહીંયા 11 તારીખનો વ્યવહાર બેંક ખાતે ઉધાર. બરાબર, બેંક ખાતે ઉધાર લખીશું. બીજી વસ્તુ કે માલનું વેચાણ કર્યું છે. માલનું વેચાણ કરવાથી માલ અહીં ધંધામાંથી જાય છે, જાય તો જમા લખીશું આપણે તે વેચાણ ખાતે. મિત્રો કેટલામાં માલનું વેચાણ કર્યું છે લખી દો. વેપારી વર્ગ બહાર ગયા પછી 45000 માં માલનું વેચાણ કર્યું છે. હવે આપણે અહીં વસેક ધરીશું. સ્થળનું નામ છે હિમાચલ પ્રદેશ એટલે કે શિમલા. રાજ્યની બહાર છે વેચાણ કર્યું એટલે એક જ વસેક આવશે. જાવદ પોર્ટી સંકલિત વસેક ખાતે જમા કરીશું આપણે કે જાવદ પોર્ટી સંકલિત વસેક ખાતે. બરાબર, તો સાની પર વસેક કરવાનું છે મિત્રો. વેપારી વતન બહાર કરતા જે 45000 રૂપિયા રકમ મળે છે એની પર આપણે વસેક કરશું. સંકલિત વસેક હોવાની આપણે કેટલા કરીશું? 12%. તો 45000 ના 12% તમારે કરવું પડશે. તો કેટલા આવશે? 5400 રૂપિયા આવશે મિત્રો. 5400 રૂપિયા લખીને પછી રકમની અંદર વસેક ઉમેરીને આપણે અહીંયા લખીશું, જેને આપણે 50400 રૂપિયા થશે. બરાબર, આ રીતે 11 તારીખનો વ્યવહાર આપણે લખીશું. હવે 15 તારીખનો વ્યવહાર છે મિત્રો, ખૂબ જ અગત્યનો છે. ધ્યાનપૂર્વક જોજો કારણ કે અગાઉના વ્યવહાર સાથે જોડાયેલો છે. બરાબર, 15 તારીખનો વ્યવહાર છે. 15 તારીખે શું થાય છે મિત્રો? ધ્યાનપૂર્વક જોજો. વિષ્ણુભાઈને મિત્રો અહીં શું થાય છે? વિષ્ણુભાઈને 1/4 એટલે કે 1/4 ભાગનો માલ પરત કર્યો છે. વસેકની પ્રમાણસર રકમ મજરે મળી. બરાબર મિત્રો, યાદ રાખજો મિત્રો, જ્યારે પણ ખરીદ પરતનો વ્યવહાર હોય કે વેચાણ પરતનો વ્યવહાર હોય તો જ્યારે જે વસેક ઉધાર થયું હોય એ હવે શું થઈ જશે? જમા થઈ જશે. અને જે જમા થયું હોય વસેક એને આપણે શું કરવું પડે? ઉધાર કરવું પડશે. બરાબર, જે અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી રહ્યા છે. તો વિષ્ણુભાઈને 1/4 ભાગનો માલ પરત કર્યો એટલે કે વિષ્ણુભાઈનો વ્યવહાર કયો છે મિત્રો? આપણે આગળ જોઈ ગયા 4 તારીખનો વ્યવહાર છે. 4 તારીખનો વ્યવહાર. તો વિષ્ણુભાઈ પાસેથી આપણે શું કર્યું છે? વિષ્ણુભાઈ પાસેથી માલ ખરીદ્યો હતો. જે માલ ખરીદ્યો હતો એમાંથી 1/4 ભાગનો માલ પરત કર્યો છે. બરાબર, તો કોને માલ પરત કર્યો મિત્રો? અહીં વિષ્ણુભાઈને માલ પરત કર્યો છે કે વિષ્ણુભાઈ અહીં લેનાર બનશે. લેનાર ખાતે ઉધાર લખીશું આપણે વિષ્ણુભાઈ ખાતે ઉધાર. બરાબર મિત્રો, વિષ્ણુભાઈ ખાતે ઉધાર રકમ કેટલી લખવાની રહેશે મિત્રો અહીં તે પણ આપણે જોઈશું. બીજી વસ્તુ એ કે અહીં ખરીદ પરત થાય છે. શું થાય છે મિત્રો? અહીં ધ્યાનથી જોજો. અહીંયા શું કહેવામાં આવ્યું છે? તો વિષ્ણુભાઈને માલ પરત કર્યો એટલે કે વિષ્ણુભાઈ પાસેથી આપણે માલ ખરીદેલો તે માલ પરત કર્યો છે. એટલે માલ ધંધામાંથી જાય છે, જાય તો જમા. પણ કેવી રીતે જાય છે? ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે ખરીદ પરત ખાતે જમા લખીશું. તે ખરીદ પરત ખાતે. બરાબર, કેટલી રકમ મિત્રો? ખરીદેલો માલ પરત કેટલો કરીએ છીએ? તો 1/4 ભાગ. બરાબર, તો વિષ્ણુભાઈ પાસેથી કેટલાનો માલ ખરીદેલો મિત્રો? 40000 નો માલ. તો 40000 ના 1/4 કરો. કેટલા? 40000 ના 1/4 ભાગ કરીશું આપણે. તો 40000 ના 1/4 ભાગ કેટલા થશે મિત્રો? 4 વધી જશે એટલે 10000 રૂપિયા રહેશે. 10000 રૂપિયાનો માલ આપણે પરત કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે 4 તારીખના વ્યવહારની અંદર તમે ધ્યાન જોશો તો આવક રૂપી સંકલિત વસેક ખાતે આપણે ઉધાર કર્યો હતો. બરાબર, જે વસેક ઉધાર કર્યું હોય તે ખરીદ પરતમાં આપણે શું કરવું પડશે? જમા કરવું પડશે. તો તે આપણે આવક પૂરતી સંકલિત વસેક ખાતે. બરાબર, પરંતુ કેટલી રકમ મિત્રો? એમાં પણ જો વસેક કેટલી હતી? 4800. તો 4800 ના આપણે 1/4 ભાગ કરીશું. તો 4800 ના 1/4 ભાગ કેટલા થશે મિત્રો? 1200 રૂપિયા. તો આપણે 1200 રૂપિયા અહીં લખવું પડશે અને રકમ ઉમેરીને લખી કરો અહીંયા 11200. આ રીતે વ્યવહારની નોંધ કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ખરીદ પરતનો વ્યવહાર આવે ત્યારે અગાઉના વ્યવહારમાં જ્યારે આપણે ખરીદી કરી હોય અને ખરીદીની સાથે જે વસેક ઉધાર થયું હોય
એ વસેકને આપણે ખરીદ પરતમાં શું કરી રાખવાનું છે? જમા કરવાનું છે. એ જ વસ્તુ વેચાણ અને વેચાણ પરત સાથે પણ લાગુ પડશે. હવે આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળનો વ્યવહાર છે 18 તારીખે પાછળના પેજ ઉપર તમે જોજો, પેજ નંબર 108, 18 તારીખનો વ્યવહાર છે કે આપણે લખીશું હિમાંશુભાઈએ 1/3 એટલે 1/3 ભાગનો માલ પરત કર્યો. વસેકની પ્રમાણસર રકમ મજૂરે મળી. વિદ્યાર્થી મિત્રો, હિમાંશુભાઈ તેમણે શું કર્યું છે? 1/3 ભાગનો માલ પરત કર્યો. એટલે કે અગાઉ આપણે હિમાંશુભાઈને માલનું વેચાણ કર્યું હતું. બરાબર? કયા વ્યવહારમાં વેચાણ કર્યું હતું? તો તમે ધ્યાન દીધો તો 7 તારીખના વ્યવહારમાં હિમાંશુભાઈને આપણે 54,000 ના માલનું વેચાણ કર્યું છે. તો તે વ્યવહારમાં તમે વસેક જે જમા કરેલું છે તે આ વ્યવહારમાં આપણે શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. યાદ રાખજો મિત્રો. બરાબર? તો હિમાંશુભાઈએ 1/3 ભાગનો માલ પરત કર્યો. હિમાંશુભાઈએ માલ પરત કર્યો છે ધંધાને, એટલે માલ ધંધા પાસે આવશે. આવે તો ઉધાર લખીશું. બરાબર? તો શું ઉધાર લખીશું મિત્રો? અહીં આપણે વેચાણ પરત, વેચેલો માલ પરત આવે છે. વેચાણ પરત ખાતે ઉધાર. બરાબર? કેટલો માલ પરત કરે છે મિત્રો? 1/3 ભાગ. બરાબર? તો કેટલો માલ વેચેલો હતો? અગાઉના વ્યવહારમાં જો 54,000 છે. બરાબર ને? તો જે 54,000 ના માલનું વેચાણ કર્યું છે, બરાબર, એના 1/3 ભાગ કરો. બરાબર? તો કેટલા થશે અહીંયા મિત્રો? અહીં 1/3 ભાગ કરીશું આપણે તો 1080 થશે. 1080. બરાબર? તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. 1/3 ભાગ કરીશું, સોરી માફ કરજો, 54,000 ના 1/3 કરીશું તો 18,000 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 18,000 રૂપિયા. તો આપણે વેચાણ પરત ખાતે ઉધાર આપણે 18,000 રૂપિયા લખવું પડશે. હવે અગાઉ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે જે વસેક જમા થયું હતું તે આપણે શું કરવું પડશે? આપણે ઉધાર કરવું પડશે. તો જાવા ખુરડી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર. જાવા ખુરડી રાજ્ય વસેક ખાતે ઉધાર. મિત્રો હવે આની અંદર જે રીતે આપણે 54,000 ના 1/3 ભાગ તરીકે 18,000 કર્યા છે. બરાબર? તો કેન્દ્રીય વસેક આગળ કેટલો હતો? 3240. એનો પણ 1/3 ભાગ કરીને આપણે અહીંયા લખવું પડશે. બરાબર? તો મિત્રો 3240 ના 1/3 ભાગ કરીશું તો 1080 આવશે. અહીંયા પણ 1080 આવશે. હવે જમા શું થશે તે વિચારો મિત્રો. તમે ધ્યાનપૂર્વક જોશો. હિમાંશુભાઈએ માલ પરત કર્યો. હિમાંશુભાઈ અહીં આપનાર બને છે. આપનાર ખાતે આપણે જમા લખીશું. અહીંયા તે હિમાંશુભાઈ ખાતે ટોટલ આપણે લખી કાઢવું પડશે મિત્રો. અહીં ટોટલ હશે 20,160. 20,160. આ રીતે વ્યવહારની નોંધ આપણે કરીશું. હવે આપણે આગળનો વ્યવહાર જોઈશું મિત્રો. આગળનો વ્યવહાર છે 25 તારીખે. લખીશું અહીંયા 25 તારીખ. ધ્યાનપૂર્વક જોજો. સ્થળ અહીં લખેલું છે અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી. મિત્રો અહીં અમદાવાદ છે એટલે અમદાવાદ એ ગુજરાત રાજ્યની અંદર હોવાથી અહીં રાજ્યની અંદર વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થશે. વસ્તુ છે કે સેવા એ ખાસ આપણે જોવાનું છે અહીંયા મિત્રો. અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી ₹20,000 નું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું. મિત્રો શું ખરીદ્યું છે? અહીંયા કબાટ ખરીદ્યું છે. ઓફિસ માટે એટલે ધંધા માટે ખરીદ્યું છે. કબાટને આપણે ફર્નિચર કરીશું એટલે ફર્નિચર ખરીદ્યું છે એવું કહેવાશે. તો ફર્નિચર ખરીદ્યું છે. બરાબર? ખરીદીનો વ્યવહાર હોવાથી અહીંયા શું લાગશે મિત્રો? કેટલા વસેક લાગશે એ પણ આપણે જોવાનું છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદમાંથી ખરીદ્યું છે માટે 2 વસેક લાગશે. અહીંયા એક કેન્દ્રીય વસેક અને બીજું રાજ્ય વસેક. બરાબર? એ વસ્તુને ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. સૌપ્રથમ આપણે લખીશું ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર.
કેટલા રૂપિયામાં ખરીદ્યું છે મિત્રો? 20000 રૂપિયામાં ખરીદ્યું છે. લખીશું અહીંયા 20000 રૂપિયા. હવે ખરીદી કરી હોય તો ક્યારે વસેક ઉધાર થશે ને વેચાણ કર્યું હોય ત્યારે વસેક જમા થશે. બરાબર ને? તો ખરીદી કરી હોવાથી કયા વસેક ઉધાર થશે? અમદાવાદમાંથી ખરીદી કરી હોવાથી 2 વસેક આપણે ઉધાર કરવું પડશે. કયા વસેક? આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક બંને ઉધાર કરવું પડશે. લખીશું અહીંયા આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. મિત્રો પુનઃ કરવાના છે. વસેકની ગણતરી કેવી રીતે કરીશું? વિદ્યાર્થી મિત્રો, વસ્તુ છે ફર્નિચર એ મિલકત છે. બરાબર ને? વસ્તુમાં આવશે 6% કરવા પડશે. 20000 ના 6% કરીશું તો 1200 રૂપિયા કેન્દ્રીય વસેક અને 1200 રૂપિયા રાજ્ય વસેક આવશે. ફર્નિચર ખરીદ્યું છે મિત્રો, પરંતુ રોકડેથી છે કે ઉધાર તે પણ વિચારો. અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી 20000 નું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું. મિત્રો અહીં ખરીદી કરી છે પરંતુ બદલામાં રોકડા કે ચેક ચૂકવ્યું નથી. માટે વ્યવહાર ઉધાર હોવાથી વ્યક્તિનું નામ આવશે. વ્યક્તિનું નામ શું છે? સહજાનંદ ફર્નિચર માર્ટ. ક્યાંથી ખરીદીએ છે માટે સહજાનંદ ફર્નિચર માર્ટ અહીં આપનાર બનશે. એટલે આપનાર ખાતે જમા લખીશું. તે સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે. મિત્રો રકમની અંદર વસેકની રકમ આપણે ઉમેરી દેવું પડશે અને ત્યાર પછી રકમ લખીશું 22400 થશે. ત્યાર પછી આગળનો લાસ્ટ વ્યવહાર છે 28 તારીખે. તે ધ્યાનપૂર્વક જોજો મિત્રો. હવે 28 તારીખના વ્યવહારમાં માલ કે મિલકત એટલે કે વસ્તુની ખરીદી કે વેચાણ થતું નથી. વિદ્યાર્થી મિત્રો 28 તારીખની અંદર સેવાનું ખરીદી કે વેચાણ થાય છે. જોઈ લઈએ. દુકાન ભાડું. મિત્રો દુકાન ભાડું રૂપિયા 8000 ચૂકવ્યું. મિત્રો દુકાન ભાડું 8000 ક્યારે ચૂકવવામાં આવે? જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી એની દુકાનની સેવાનો ભાડાનો આપણે લાભ લીધો હોય તો ત્યારે આપણે એને નાણાં ચૂકવીએ છીએ. બરાબર ને? એટલે સેવાનો અહીં લાભ લીધો છે માટે દુકાનની સેવાનો લાભ લીધો છે માટે ભાડું ચૂકવ્યું છે. બરાબર? માટે સેવા હોવાથી કેટલા ટેક્સ લાગશે મિત્રો? ક્યાં તો 2.5 ક્યાં તો 5%. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો 28 તારીખના વ્યવહારમાં દુકાન ભાડાના રૂપિયા 8000 ચૂકવ્યા, જ્યાં કોઈ પણ સ્થળના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે પણ વ્યવહારમાં કોઈ સ્થળના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો ત્યારે તે વ્યવહાર રાજ્યની અંદર કરવામાં આવ્યો છે તેવું સમજવું. અને રાજ્યની અંદર કરવામાં આવ્યો હોવાથી 2 વસેક લાગશે. બરાબર? તો કયા વસેક? એક CGST અને બીજો SGST. અહીં ચૂકવ્યું છે એટલે ખર્ચ થયો છે અને ખર્ચ થયો હોવાથી આપણે વસેકને ઉધાર કરવું પડશે. પરંતુ જો ઉપજ થતે તો વસેકને આપણે જમા કરવું પડે. બરાબર? તો ફરીથી આપણે જોઈશું દુકાન ભાડું ચૂકવ્યું છે એટલે દુકાન ભાડું ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર. દુકાન ભાડા ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે મિત્રો? 8000 રૂપિયા લખીશું. અને બીજા વસેક કયા કયા કરીશું મિત્રો? અહીં આવક પૂરતી. બરાબર? આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેકને આપણે ઉધાર કરીશું. જ્યારે ખર્ચ થાય તો ત્યારે આવક પૂરતી કેન્દ્રીય વસેક, આવક પૂરતી રાજ્ય વસેક અથવા આવક પૂરતી સંકલિત વસેક જો રાજ્યની બહાર હોય તો એને ઉધાર કરવાનો. અને જો ઉપજ હોય તો આપણે જાવક પૂરતી શબ્દ વાપરવો પડે. બરાબર? અને એ જમા થાય. આવક પૂરતી કેન્દ્રીય વસેક સાથે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. કેટલા મિત્રો? તો આ વસ્તુ બચવા જરૂર છે. જ્યારે આપણે આ વ્યવહાર સેવાનો હોવાથી 2.5% લેવા પડશે. કોના 2.5% લેવાના મિત્રો? 5000 ના 2.5% આપણે કરીશું તો 200 રૂપિયા આવશે. તો 200 રૂપિયા અહીંયા લખીશું. બંને જગ્યાએ 200 રૂપિયા. અને જમા શું કરીશું? તમે ધ્યાન દીધો 8000 રૂપિયા ચૂકવ્યા છે. ચૂકવ્યા એટલે રોકડા ધંધામાંથી જાય.
જાહેર જમા કરીશું તે રોકડ ખાતે જમા કુલ સરવાળો થશે 8400 આ રીતે વ્યવહારની નોંધ આપણે કરવી પડશે અને અંતે આપણે સરવાળો અહીં લખવું પડશે કુલ સરવાળો વિદ્યાર્થી મિત્રો અહીં એક્ઝામ્પલ પૂર્ણ થાય છે અને લાસ્ટમાં સરવાળો કરવો પડશે આપણે 2,68,240 થશે એનો સરવાળો જે તમારે જાતે કરવાનો રહેશે મિત્રો આ જ રીતે જે સ્વાધ્યાયનો પ્રશ્ન 16 આપણે જોઈ ગયા છે તો એવું જ એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે બરાબર એ ઉદાહરણ તમારે જાતે કરવાનું રહેશે જે ઉદાહરણ 13 છે ઉદાહરણ 13 તમારે જાતે કરવાનું રહેશે હોમવર્કમાં અને બાજે ફરજિયાત લખવી પડશે